जय माताजी मित्रों, आजे रमेशभाई साहेब रबारी તેમના તરફથી આ ગરીબ પરિવારની 3 દીકરીઓ એમને કરિયાણાની કીટ આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામની અંદર 3 નિરાધાર દીકરીનું જેમ એમ કહેવાય કે જેનું આપણે ઘર બનાવી રહ્યા છે તેમને રમેશભાઈ સાહેબ રબારી કરિયાણાની કીટ આ દીકરીઓને આપી છે। તે બદલ રમેશભાઈ સાહેબનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એક વિધવા બેન તેમની 3 દીકરીઓ એમ કહેવાય કે રહેવા માટે સારું ઘર પણ નહોતું, અને આજે આપ સૌના સહયોગ સપોર્ટથી આ પરિવારનું આપણે ઘર બનાવી રહ્યા છીએ। તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો તેવી આપ સૌને નમ્ર વિનંતી છે, કારણ કે 3 દીકરીઓ એમ કહેવાય કે એને રહેવા માટે ઘર નથી, તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો આથાશક્તિ પ્રમાણે। તમારી એકવાર મદદ કરેલી આ દીકરીઓને એમ કહેવાય કે કાયમ માટેનું રહેવા માટેનું એને ઘર બની જશે તેવી અમારી નમ્ર વિનંતી છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો, કારણ કે આ 3 દીકરીઓનું ઘર આપણે બનાવી રહ્યા છીએ તો એની અંદર સિમેન્ટ પણ થઈ રહેવાય છે, બેલા પણ થઈ રહેવાયા છે। તો આથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો, તો તમારી એકવાર મદદ કરેલી એમ કહેવાય કે આ 3 દીકરીઓને જિંદગીભર રહેવાનું ઘર બની જશે। આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે સિમેન્ટ આપશો, બેલા આપશો તો એનો આપણે વિડીયો બનાવશું, કારણ કે આ 3 દીકરીઓનું નિરાધાર છે એનું મકાન બની જાય એ માટે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો તેવી આપ સૌને વિનંતી, કારણ કે આ 3 દીકરીઓને રહેવા માટે ઘર બની જશે। 3 દીકરીઓ રહેશે એ ખુશ થશે તો ભગવાન તમને પણ ખુશ રાખશે, કારણ કે સિમેન્ટે થઈ રહેવાય છે, બેલાય થઈ રહેવાયા છે, માલ સામાન પણ થઈ રહેવાયો છે। હું તમને નમ્ર વિનંતી કરું છું 3 દીકરીનું ઘર બનાવવામાં મદદ કરો। આપ તમે જે પણ મદદ કરશો એનો અમે વિડીયો બનાવીશું। તો મિત્રો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો તેવી આપ સૌને નમ્ર વિનંતી છે, કારણ કે રમેશભાઈ સાહેબ રબારી એમના તરફથી આજે કરિયાણાની કીટ 4 મહિનાની આપી છે। કરિયાણાની કીટની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ માલ સામાનની ખાસ જરૂર છે, તે માટે તમને નમ્ર વિનંતી છે, કારણ કે માલ સામાનની ખાસ જરૂર છે। તો આપ સૌને વારે હું તમને નમ્ર વિનંતી કરું છું। તો મિત્રો, વિડીયો વધુને વધુ શેર કરજો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરજો, તો આ 3 દીકરીઓનું ઘર આપ સૌના સહયોગ સપોર્ટથી પૂર્ણ થઈ જાય તેવી આપ સૌને નમ્ર મારી વિનંતી। હું પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે આ 3 દીકરીઓનું ઘર બની જાય આપના સહયોગ સપોર્ટથી તેવી ભગવાન માતાજીને હું પણ પ્રાર્થના કરું છું। તો મારી પણ 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે વિડીયો વધુને વધુ શેર કરો। જય માતા।